ઓકે, ગઈ વખતે આપણે શું જોયું હતું? મેઇનલી ટાઈપ કન્વર્ઝન ઉપર ફોકસ કર્યું હતું. કેટલા ટાઈપના ટાઈપ કન્વર્ઝન હતા? બે ટાઈપના હતા. કયા બે ટાઈપ? એક ઇમ્પ્લિસિટ અને એક એક્સપ્લિસિટ. સાદી ભાષામાં એને કહીએ ઇમ્પ્લિસિટ એક્સપ્લિસિટ. તો ઇમ્પ્લિસિટ એટલે ઓટોમેટિક, જાતે કરી નાખે, બરાબર. અને એક્સપ્લિસિટ મતલબ આપણે કરવું પડે, મેન્યુઅલ, પ્રોગ્રામરે કરવું પડે. ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝનને વાઇડનિંગ ને નેરોઈંગ આવું કંઈક કહેવાતું હોય છે. કયાને વાઇડનિંગ કહેવાય, કયા નેરોઈંગ કહેવાય? ઇમ્પ્લિસિટ એટલે વાઇડનિંગ, નાના ડબ્બામાંથી મોટા ડબ્બામાં નાખવાનું, બરાબર, ડેટા લોસ ના થાય એટલે થયું ઇમ્પ્લિસિટ. અને મોટા ડબ્બામાંથી 1 kg ને તમારે 250 ગ્રામની જારમાં ભરવું હોય તો ધેર ઇઝ ઓલવેઝ અ લોસ. તેને શું કહેવાય? નેરોઈંગ કહેવાય. અને નેરોઈંગ કેવું હોય? પ્રોગ્રામરે જાતે કરવું પડે. સો ગયા લેક્ચરનો મેઇન જે છે એ કન્સેપ્ટ હતો. પ્રિમિટિવ ડેટા ટાઈપ કયા છે, રેફરન્સ કયા છે, વાઇડનિંગ અને નેરોઈંગ ના એક્ઝામ્પલ હતા. એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝન કરવું હોય તો આ રીતે તમારે ડેટા ટાઈપ લખવો પડે. કે આ ડી જે છે એ મારો ડબલ ટાઈપનો ડેટા હતો, બટ એને મારે કન્વર્ટ કરવું છે ઇન્ટીજરમાં. તો આગળ હું શું કરીશ? જે ડેટા ટાઈપમાં કન્વર્ટ કરવો છે એ ડેટા ટાઈપ આગળ બ્રેકેટમાં લગાવવો પડશે, ઇન્ટ. સિમિલરલી બિગ છે એને બાઇટમાં કન્વર્ટ કરવું હોય તો બાઇટમાં કન્વર્ટ કરીશ, અને કન્વર્ટ કર્યા પછી હું ડાયરેક્ટલી આ બાઇટ વાળામાં અસાઇન કરી શકીશ. શોર્ટમાં ડાબી બાજુ જે છે અને જમણી બાજુ જે છે બંનેનો ટાઈપ મેચ થવો જોઈએ. ગોટ ઇટ? અહીંયા જે આપણે કર્યું છે, મારી લેફ્ટ સાઈડ છે સ્મોલ કરીને વેરિયેબલ, જેનો ડેટા ટાઈપ મેં ડિક્લેર કર્યો બાઇટ. પણ જમણી બાજુ શું છે? બિગ છે, જેનો ડેટા ટાઈપ છે ઇન્ટીજર. તો મારે ઇન્ટીજરને બાઇટમાં પહેલા કન્વર્ટ કરીશ. તો કન્વર્ટ થયા પછી આ જે બાઇટ બિગ આવ્યું ને, એ શું થયું? બાઇટમાં કન્વર્ટ થયેલું બિગ છે. એટલે કે લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ બંને સેમ ડેટા ટાઈપની આવી જાય. કાસ્ટિંગ કેરેક્ટર ઇન્ટીજર કઈ રીતે એનો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. નજર મારી હશે તો થઈ જશે. કોઈ બી કેરેક્ટર્સ જે હોય છે ને, એ કેરેક્ટર્સ તમારા કમ્પ્યુટરની અંદર આપણે ડ્રો કરી શકીએ એવું તો હોતું નથી. ફોર એક્ઝામ્પલ ઇફ યુ ટાઈપ સી, તો સી કરીને પેટર્ન પ્રોસેસરની અંદર ડ્રો થશે એવું નહીં થાય. જ્યારે તમે સી પ્રેસ કરશો તો શું જશે? 10111000. આવી કોઈક બાઇનરી પેટર્ન કીબોર્ડ જે છે વાયર થ્રુ મોકલશે, અને એ પેટર્ન કમ્પ્યુટરના કોઈ જગ્યાએ સેવ થશે. એ જે પેટર્ન બની એ અલ્ટિમેટલી બાઇનરી પેટર્ન છે, એને તમે નંબર ફોર્મેટમાં કન્વર્ટ કરી શકો. તો કેપિટલ A ઇઝ ઇક્વલ્સ ટુ નંબર 65, capital B is equals to number 66, small a is equals to number 97, B is equals to number 98. તો આ રીતે દરેક જેટલા બી સિમ્બોલ તમે કીબોર્ડમાં ટાઈપ કરો, અથવા તો તમારા મોબાઈલની અંદર જે ઇમોજીસ ને બધું આવે વોટ્સએપની અંદર, કે ઇમોજીસ જે છે હાર્ટ, સ્માઇલી, ખે જે બી કરો, એ બધા અલ્ટિમેટલી શું છે? પેટર્ન તમારા મોબાઈલમાં ડ્રો કરી આપે. બટ જ્યારે મેમરીમાં સ્ટોર થાય ત્યારે કઈ રીતે સ્ટોર થશે? 10011111 XYZ whatever યુનિકોડ કેરેક્ટર્સ જેને કહેવાય, તે તમારે કન્વર્ટ કરવું હોય તો અહીંયાથી કન્વર્ટ કરી શકો છો. મતલબ એક ટાઈપનું કન્વર્ઝન જે રીતે કરો સેમ રીતે તમે કેરેક્ટર હોય, ઇન્ટીજર હોય, એને કોઈ લેવા દે નહીં. એક ડેટા ટાઈપ આપવાનો, સામે બીજો ટાઈપ. લેફ્ટ સાઈડ ઇઝ ઇક્વલ્સ ટુ રાઈટ સાઈડ, એ હોવું જોઈએ. ગોટ ઇટ? આ સાઈડ ઇન્ટ છે તો આ સાઈડ ઇન્ટ જોઈએ, અહીંયા બાઇટ છે તો અહીંયા બાઇટ જોઈએ. ધેટ્સ ઇટ. એ મેઇન છે. અને અહીંયા જો શું કરેલું છે, a is equals to 10 છે, b is equals to 20 છે. હવે બંનેનું રિઝલ્ટ કરીશ તો મેં ગઈકાલે જે એક્ઝામ્પલ ક્વેશ્ચન હતો એક, કે મારો એક નંબર છે 8, એ સિંગલ ડિજિટ નંબર છે. બીજો એક નંબર છે 7, એ પણ સિંગલ ડિજિટ નંબર છે. બંનેને સ્ટોર કરવા માટે એક ડિજિટ જોઈએ. પણ શું એનું રિઝલ્ટ એક ડિજિટમાં આવશે? નહીં આવે. એનું રિઝલ્ટ કેવું આવશે? 2 ડિજિટનું આવશે. તો સેમ વસ્તુ છે કે આ પણ આ છે, આ પણ આ છે. હવે બંને જે છે એક્સપ્લિસિટ ટાઈપકાસ્ટ કરીને જ્યારે તમે શ્યોર હો, હવે અમુક કેસમાં એક ડિજિટમાં આવી શકે, જેમ કે મારો નંબર છે 3 અને 4, બંનેનું એડિશન કરીને રિઝલ્ટ શું આવશે? ધેટ ઇઝ ઓલ્સો અ સિંગલ ડિજિટ. 3 + 4 is 7. તો જ્યારે આવા ચાન્સીસ હોય કે એક ડિજિટ છે અને નંબર એકથી વધારે બી હોઈ શકે, તો એ કેસમાં જાવા જે છે એ તમને સ્ટોપ કરશે કે નહીં. તમે મને એક્સપ્લિસિટલી કહો, તમે શ્યોર છો કે આનું રિઝલ્ટ ઓછું જ આવશે, બાઇટમાં સ્ટોર થઈ જશે. A is equals to 20, B is equals to this, બરાબર, 10 ને 20. હવે તમે શ્યોર છો કે નંબર જો તમારો A + B નું રિઝલ્ટ બાઇટમાં જ આવશે, તો તમારે શું કરવું પડશે? આ રીતે ટાઈપ કાસ્ટિંગ કરવું પડે.
કે જે રિઝલ્ટ આવ્યો હું એક્સપ્લિસિટલી કહું છું કે બાઇટમાં જ આવશે અને પછી તમે સી જે છે એનો ડેટા ટાઈપ બાઇટ છે એમાં કરી શકો રાઈટ. તમારી પાસે 1 લીટરનું એક કન્ટેનર છે, બીજા 1 લીટરનું કન્ટેનર છે, પણ બંનેમાં થોડી થોડી વસ્તુ છે, તો રિઝલ્ટન્ટ 1 લીટરમાં એ બંને વસ્તુ આવી જશે. બટ જો બંને ફૂલ છે તો નહીં આવે. તે કેસમાં તમારે આ ટેબલ આપણે લાસ્ટ ટાઈમ જોઈ ચૂક્યા હતા, ઇમ્પ્લિસિટ એક્સપ્લિસિટ. હવે આગળ લેક્ચરની અંદર અલગ અલગ જે બીજા કન્સેપ્ટ છે એ આપણે જોઈશું. આ બધા પાયથન જે છે એની અંદર તમે ભણીને આવેલા સેમ વસ્તુ છે, જાવામાં ક્યાંક ક્યાંક કોઈ વસ્તુ નહીં હોય અને ક્યાંક કોઈ વસ્તુ એડ થતી હશે, એટલો ફરક હશે. સૌથી પહેલા જે આપણે કયા ઓપરેટર જોઈએ છે, એરિથમેટિક ઓપરેટર. પાયથન પ્રમાણે કોને યાદ છે કે એરિથમેટિક ઓપરેટર કયા આવતા હતા? ધોરણ નંબર 2, 3, 4 ની અંદર જે ભણીને આવી ચૂક્યા છીએ એ વસ્તુ, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. એ બધી વસ્તુ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં પણ અલાઉડ છે કે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન. બીજો એક ઓપરેટર જે છે આ ઓપરેટર જે છે આપણે સ્કૂલ લેવલમાં ને બધામાં વાપરતા ટકા કાઢવા માટે કે આના આટલા ટકા. તો અહીંયા એનો મીનિંગ બદલાઈ જાય છે. અહીંયા એનો મીનિંગ છે મોડ્યુલસ અથવા રિમાઇન્ડર. ફોર એક્ઝામ્પલ ઇફ આઈ એમ સેઇંગ 10 મોડ્યુલો 3, તો આન્સર શું આવશે? 10 મોડ્યુલો 3 એક આન્સર આવશે કે 10 થી 3 થી ભાગીએ તો 3 × 3 એટલે 9. બટ શું 1 ઇઝ રિમાઇન્ડર, જે શેષ વધે એ તમારો આન્સર આવશે. લેટ્સ સે 14 મોડ્યુલો 3, શું આન્સર આવશે? 14 મોડ્યુલો 3. સવાલ પૂછીએ તો એક આપણું છે ને સિસ્ટમ, ગઈકાલે સમજાય ડિટેલમાં. બોલો શું આન્સર આવશે? 14 મોડ્યુલો 3 નો આન્સર 2 આવશે. કરેક્ટ. હવે અહીંયા અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે. કઈ રીતે? પહેલા int a = 7, b = 12. એક જ લાઈનમાં મલ્ટિપલ વેરિયેબલ તમે ઇનિશિયલાઇઝ ને ડિક્લેર કરી શકો. પછી int result1 = a / 2. બરાબર? બે નંબર છે એનું ડિવિઝન કરી અને પછી જે હવે આ ઉપર ઇન્ટીજર હતો અને રિઝલ્ટ બી ઇન્ટીજર સ્ટોર કરું છું. 7 / 2 કરીએ આપણે તો આમ નોર્મલી આન્સર શું આવે? સાચો આન્સર 3.5 આવે. બટ અહીંયા આપણે ડેટાને કયો લીધો? રિઝલ્ટનો ઇન્ટીજર. તો એમાં તો 3.5 સેવ થશે નહીં. તેમાં શું થશે? પોઈન્ટ પછી જે બી હોય એને કાઢી નાખવાનું. 3.99 હોય તો પણ 3 સેવ થશે. 3.0001 હોય તો પણ 3 સેવ થશે. પોઈન્ટ પછીનું બધું કાઢી નાખવાનું. આ જે પ્રોસેસ છે એને કહેવાય ટ્રંકેટ. આ જે પ્રોસેસ છે એને શું કહેવાય? ટ્રંકેટ. કે તમે ચોપ ઓફ કરી દીધું, પાછળનું જે છે એ ખાલી ટ્રંકેટ કરી દીધું. ગઈકાલે હતો ક્વેશ્ચન જોઈ આવ્યો હતો. બરાબર? હવે અહીંયા શું કર્યું છે? result2 = a મોડ્યુલો b. હવે 7 ને 2 થી ડિવાઈડ કરીએ તો રિઝલ્ટ શું આવશે? આનું રિઝલ્ટ 2 માં શું આવશે આન્સર? 1 આવશે આન્સર. ઓબ્વિયસલી 2 × 3 = 6, રિમાઇન્ડર વધ્યું 1. તો રિઝલ્ટ 2 માં આવ્યું 1, ઉપર આવ્યું 3, અહીંયા આવ્યું 1. હવે શું કર્યું? ડબલ x = 7.0, y = 2.0. હવે જો હું ડિવિઝન કરું છું તો શું આવશે આન્સર? નાઉ ધ નંબર્સ આર પોઈન્ટ વાળા નંબર. તેનો રિઝલ્ટ જે છે એ બી મેં ડબલ કરીને વેરિયેબલ લીધો છે. તો શું થશે? તો મને 3.5 પૂરું મળશે. 3.5 અને પાછળ 5 0 એવું તમે કરી શકો. હવે int I = 5, I++ ને ++i આવું આવતું હતું પાયથનમાં કે નતું આવતું? પ્લસ પ્લસ માઇનસ માઇનસ ઓપરેટર ઇન્ક્રીમેન્ટ ને ડિક્રીમેન્ટ ઓપરેટર કહેવાય. હાલ વેલ્યુ 7 છે તો 8 કરી આપશે, 8 છે તો 9 કરી આપશે, 51 છે તો 52 કરી આપશે. એક એક ઉમેરે એને ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કહેવાય. I++, રાઈટ? એ સેમ વસ્તુ પાયથનમાં આવતી હતી. માઇનસ માઇનસ કરીએ તો 15 ને 14 કરી આપે, 50 બટ હવે કઈ કહાનીમાં ટ્વિસ્ટ એ છે, વોટ ઇઝ ++i? I++ તો બરાબર હતું. વોટ ઇઝ ++i? આવતું હતું પાયથનમાં? તમે તો હવે પ્લસ આવતું હતું એમાં ના પાડતા હતા. સાહેબ બોલો, આવતું હતું કોન્ફિડન્સ? જો અહીંયા આપણું એક્ઝામ્પલ જોઈએ, નતું આવતું. int j = i++, જે i ની વેલ્યુ શું છે? પહેલા તો 5. તો j માં કઈ વેલ્યુ આવશે? વોટ ડુ થિંક? કમેન્ટમાં પડી જશે. આપણે તમે કમેન્ટ ખોટી લખી. ઓકે, એનીવેઝ બીજા એક્ઝામ્પલ જોઈશું. શું લખ્યું છે? j gets 7 old value, then I becomes 8. Got it?
શું કર્યું છે? કન્ટેન્ટ મેથડ્સ ઇન અસાઇનમેન્ટ. હવે અહીંયા શું કર્યું છે? શરૂઆતથી પ્રોગ્રામ વાંચવો જરૂરી છે. આપણે વચ્ચે સ્કીપ કરીએ ના ચાલે. અહીંયા i ની વેલ્યુ 5 છે. આ પણ ઇન્ક્રીમેન્ટ કરશે, આ પણ ઇન્ક્રીમેન્ટ કરશે, બંને ઇન્ક્રીમેન્ટ કરશે. તો પહેલી લાઈન જે છે એમાં 5 વેલ્યુ આવી, બીજી લાઈન પછી વેલ્યુ કઈ થશે? 6 થશે. ત્રીજી લાઈન પછી વેલ્યુ 7 થશે. અહીંયા શું કર્યું? એ જે 7 છે એ જેમાં અસાઇન થશે અને પછી ઇન્ક્રીમેન્ટ થશે. પ્લસ પ્લસ પાછળ લગાવ્યા, મતલબ પહેલા અસાઇન કરી દેવાનું અને પછી ઇન્ક્રીમેન્ટ કરવાનું. યુ ગોટ ઇટ? ડિફરન્સ સમજો. અહીંયા વેલ્યુ 5, અહીંયા 6, અહીંયા 7. અહીંયા શું થયું? 7 જે હતું એ જેમાં સ્ટોર થઈ ગયું અને પછી i ની વેલ્યુ 7 ની 8 થઈ. પહેલી જે 7 વેલ્યુ હતી એ આપણે જેમાં કોપી કરી અને પછી i ની વેલ્યુ જે 7 હતી એની 8 કરી. પાછળથી કરવામાં. એટલે એને કહેવાય પોસ્ટ ફિક્સ ઓપરેટર. કેવો? પોસ્ટ ફિક્સ ઓપરેટર. ટેકનિકલી વર્ડ આવશે કે પહેલા આપણે શું કરવાનું? પહેલા અસાઇન કરી દેવાનો અને પછી ઇન્ક્રીમેન્ટ કરવાનું. હવે નેક્સ્ટ શું છે? k પ્લસ પ્લસ i. આમાં પહેલા ઇન્ક્રીમેન્ટ કરવાનું અને પછી અસાઇન કરવાનું. તો આ અહીંયા ઇન્ક્રીમેન્ટ કર્યા પછી શું થયું હતું? 7 નું 8 થયું હતું. તો અહીંયા શું થશે? k માં 8 વેલ્યુ આવશે? ના, પહેલા k માં 8 હતી i ની વેલ્યુ, એની જગ્યાએ 9 થશે અને 9 આવશે વેલ્યુ. અને પછી ઇન્ક્રીમેન્ટ થશે i ની વેલ્યુ 9 નું 10 કે નહીં થાય? નહીં થાય. પહેલા ઇન્ક્રીમેન્ટ એક જ વાર ઇન્ક્રીમેન્ટ થાય. i પ્લસ પ્લસ હોય કે પ્લસ પ્લસ i હોય, એક જ વાર ઇન્ક્રીમેન્ટ થશે. પહેલા કરશે કે પછી કરશે એ ફરક પડશે કે પ્લસ પ્લસ મેં આગળ લખ્યું કે પાછળ લખ્યું. જો પાછળ લખ્યું તો અસાઇન કર્યા પછી અંદર ઇન્ક્રીમેન્ટ કરવાનું, અને પહેલા લખ્યું તો પહેલા ઇન્ક્રીમેન્ટ કરી દેવાનું અને પછી અસાઇન કરવાનું. બરાબર? અને સેમ વસ્તુ થાય માઇનસ માઇનસમાં. સિમિલર સ્લાઇડ છે એટલે આપણે એને રાખી નથી. જેવું પ્લસ નું સમજ્યા એવું સેમ તમારા માઇનસમાં સમજાય. હવે નેક્સ્ટ અલગ અલગ ઓપરેટર્સ. અહીંયા રિલેશનલ ઓપરેટર કે બે ની વચ્ચે શું રિલેશન છે? નાનું છે, મોટું છે. આપણે ધોરણ નંબર સ્ટાન્ડર્ડ 2, 3 માં કંઈક આવતો હતો. ના કરતા નાનો અને ના કરતા મોટો ગુજરાતી મીડિયમમાં, અને ઇંગ્લિશ વાળાને લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ એવું કંઈક આવતું. ધ સેમ થિંગ. અને જે વસ્તુ આપણે પાયથનમાં શીખ્યા હતા કે કમ્પેરિઝન કરવું છે તો યુ વિલ યુઝ ડબલ ઇક્વલ ટુ, અને અસાઇન કરવું છે તો સિંગલ ઇક્વલ ટુ. જો મારે 5 વેલ્યુ છે એ મારે a માં નાખવી છે તો a ઇઝ ઇક્વલ્સ ટુ 5. તો 5 ની વેલ્યુ લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડમાં મૂવ થશે. રાઈટ? રાઈટ સાઈડ થી લેફ્ટ સાઈડ મૂવ થશે. તેને અસાઇનમેન્ટ ઓપરેટર કહેવાય. એટલે કે મારો સિંગલ ઇક્વલ ટુ મતલબ અસાઇનમેન્ટ ઓપરેટર. અને ડબલ ઇક્વલ ટુ ક્યારે કરીશ? જ્યારે મારે કંઈક ચેક કરવું છે. બરાબર? કે બંને વસ્તુ સેમ છે કે નહીં ચેક કરવું હોય તો ડબલ ઇક્વલ ટુ યુઝ કરીશ. તો 5 ઇઝ ઇક્વલ્સ ટુ 5 પણ ઓબ્વિયસ સેમ જ છે. તો શું આવશે? આન્સર ટ્રુ આવશે. નોટ ઇક્વલ ટુ માટે આવો સિમ્બોલ વપરાય. પછી તો ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, લેસ ધેન ઇક્વલ ટુ. આ સમજાવવાની જરૂર નથી. ધોરણ નંબર 3 માં શીખી આવ્યા છે. નેક્સ્ટ આવશે અત્યારે ડીએલડી સબ્જેક્ટ આવે છે, એમાં ટ્રુથ ટેબલ્સ આવશે. અત્યારે નહીં આવ્યા હોય તો એન્ડ ગેટ, ઓર ગેટ, નોટ ગેટ, આ બધા અલગ અલગ ગેટ્સ આવી ગયા ને. શું થાય? એન્ડ ગેટ નું ટ્રુથ ટેબલ બોલો, યાદ છે? શું આવે એન્ડ ગેટ? કઈ રીતે કામ કરે એન્ડ ગેટ? એન્ડ ગેટ ને સીધી રીતે સમજવું હોય તો ખાલી એટલું કહેવાય કે કોઈ બી એક ઝીરો, એન્ડ ગેટ નો ફેવરિટ શું? ઝીરો. અમુક જણા ગુલાબ જાંબુ ફેવરિટ હોય, દેખાઈ જાય તો તૂટી પડે, પછી બીજું બધું જોવાનું જ નહીં. બરાબર? કેન્ડી દેખાય બુફેમાં કે ગુલાબ જાંબુ છે તો પતી ગયું, કાઉન્ટર પૂરું, બીજે કઈ નજર ના જવી જોઈએ. તે રીતે એન્ડ ગેટ નું ફેવરિટ કયું? ઝીરો. એનું ગુલાબ જાંબુ. રાઈટ? એન્ડ ગેટ નું ફેવરિટ ઇઝ ઝીરો. ક્યાંય બી ઝીરો આવી ગયો તો આઉટપુટમાં ઝીરો આવશે. એન્ડ ગેટના બે ઇનપુટ છે, 0 0 છે તો આઉટપુટ 0 આવશે, 0 1 છે આઉટપુટ 0 આવશે, 1 0 છે આઉટપુટ 0 આવશે, બંને 1 છે તો જ આઉટપુટ 1 આવશે. હવે એના બીજો કોઈ ઓપ્શન જ નથી. ગુલાબ જાંબુ ખાવામાં છે જ નહીં, તો પછી જે દાળ ભાત શાક રોટલી ખવડાવશે ખાઈ લેશે. એનું ઊંધું એક્ઝેક્ટ કોઈ હેલ્થ કોન્શિયસ માણસ કે જેને 1 ફેવરેટ છે, ગુલાબ જાંબુ નહીં જતો, ઓર ગેટ શું કરશે? 0 0. હવે બંને 0 આવ્યા હતા, એની પાસે ઓપ્શન નથી તો એના 0 જ આવશે આઉટપુટ. 0 1 તો આ વખતે શું કરશે? ઓર ગેટ 1 લાવશે. 1 0 ઓર ગેટ 1 લાવશે. 1 1 ઓર ગેટ 1 લાવશે. ચલો 3 ઇનપુટ વાળા ગેટ આવ્યા તો ઓર ગેટ નું ઇનપુટ છે 0 1 0. આઉટપુટ શું આવશે? લાસ્ટ બેન્ચ વચ્ચે વ્હાઇટ શર્ટ,
શું નામ પેલા તો? હા, શ્લોક. क्या ध्यान तू? कहाँ थे आप? अर्जेंट मैसेज आया था કે સ્ટોક નો ભાવ વધ્યો હતો કે વેચવા જ પડે હાલ ને હાલ, તો જતા રહે છે. તો શું થયું હતું બોલો? સવાલ યાદ છે? સવાલ પૂછ્યો ધ્યાન છે ખરી? તો ઉભા રહો શાંતિથી, બાજુમાં પાસ કરો. બાજુવાળો ભાઈબંધ બીજો ખોવાયેલો હશે જો એની પાછળ છુપાવવાનો ટ્રાય કરે તો એ બી ઉભો રહેશે. નહીં ખબર હોય તો પછી બોલો સવાલ શું હતો એ ખબર છે? પહેલા તો શું સમજાવતો હતો એ ખબર? બોલો બોલો, આન્સર બોલો. આન્સર સીધો સવાલ પૂછાઈ ગયો, આન્સર બોલો. આન્સર બોલ. 0 આવશે કે 1 આવશે? ક્વેશ્ચન શું હતો? અહીંયા તો લખ્યો જ નહીં પહેલા. તું અહીંયા જોઈને તું એક્ટિંગ શું કરાય? અહીંયા લખ્યો ક્વેશ્ચન નહીં લખ્યો તો ત્યાં જોવાની એક્ટિંગ ના કરો. પાસ કરી દે બાજુમાં. હા, સવાલ ખબર નહીં, આન્સર તુક્કો મારે પછી. બોલો સવાલ શું હતો પહેલા? હા, કયા 3 ઇનપુટ કીધા હતા? 0 1 0 ચલો 0 1 0. હવે ક્વેશ્ચન આવડી ગયો. ઓર ગેટ 3 ઇનપુટ આપે 0 1 0. આન્સર શું આવશે? 0 આન્સર આવશે ઓર ગેટમાં. કેમ એવું? ઓર ગેટ નું ફેવરિટ કોણ? કોણ? 1. ઓર ગેટ નું ફેવરિટ 1. તો 1 દેખાયો તો છોડશે? છોડેગા નહીં. તો શું આવે આન્સર? હે અલે આટલું હવે શું વિચારે છે? શું આવે આન્સર? 1 બોલ્યો પણ તારું ધ્યાન ક્યાં ગયું એટલે. ઓકે, તો એ સેમ વસ્તુ અહીંયા આપણે છે. એને લોજિકલ ઓપરેટર્સ કહેવાય. પાયથન ની અંદર બી તમે ભણી ચૂક્યા હતા. આમ તો ઓલરેડી આવડતું હોવું જોઈએ, પણ આ વન્સ અગેન મેં તમને રિવાઇઝ કરી દીધું. એન્ડ ગેટ ઓર ગેટ ખ્યાલ આવી ગયો? હવે આમ તો ચલો લગે હાથો મતલબ થોડો કન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ તો પૂરો કરી નાખીએ. XOR ગેટ આવી ગયો કે નહીં આવ્યો હજી? XOR ગેટ નું ટ્રુથ ટેબલ શું? 0 1 1 0 બરાબર. 0 0 0 1 1 0 અને 1 1 હોય ઇનપુટમાં તો જ્યાં બી 0 1 1 0 આવું દેખાય અલગ અલગ હોય તો આઉટપુટમાં 1 આવશે, અને સેમ છે તો આઉટપુટમાં 0 આવશે 2 ઇનપુટ માટે. बट व्हाट अबाउट 3 इनपुट? उससे आगे क्या? हमने सर टेक्निक एवी सीखवानी के जे जनरलाइज થાય. ચલો 3 ઇનપુટ વાળો આવ્યો તો એ સેમ નહીં અપ્લાય થાય કે અલગ અલગ છે મતલબ તો 1 આવી જશે. ઇટ ઇઝ નોટ ટ્રુ. XOR ગેટમાં જ્યારે બી નંબર ઓફ વન્સ ઇનપુટમાં નંબર ઓફ વન્સ ઓડ હોય તો આઉટપુટ 1 આવશે. યુ ગોટ ઇટ? ઓડ ઇવન ખબર પડે એકી બેકી. ચલો હું તમને એક ટેસ્ટ લઉં. If my input to XOR gate ચાર ઇનપુટ વાળો XOR ગેટ લીધો 0 1 1 0 આ ઇનપુટ છે તો XOR ગેટ નું આઉટપુટ શું આવશે? આ બેન્ચ વાળાનો નંબર તો ત્યાંથી ચાલુ. XOR ગેટ નું XOR ગેટ નું ઇનપુટ છે 0 1 1 0. રૂલ હતો નંબર ઓફ વન્સ ઇનપુટમાં ઓડ હોય બરાબર, કેટલા 1 છે ઓડ હોય તો આઉટપુટ એનું 1 આવશે, બાકી 0 આવશે. નાઉ સેમ ઇઝ ધ આન્સર. 0 1 1 0 ઇનપુટ છે, આઉટપુટમાં 0 આવશે કે 1 આવશે? નો આઈડિયા? ઓડ ઇવન નહીં ખબર પડતી? પડે છે ને? 0 1 1 0 નંબર ઓફ 1 આમાં ઓડ છે કે ઇવન છે? ફર્સ્ટ ઓફ ઓલ આન્સર ધીસ ક્વેશ્ચન તો ખબર પડી જશે. ઓડ છે એવું નહીં ખબર પડે, બાજુમાં પાસ કરો તો બોલો. આ જ્યારે સુધી આના ઉકી જતું રહું. બોલો 0 1 1 0 નંબર ઓફ વન્સ કેટલા છે? ઓડ કે ઇવન? ઇવન છે. પરફેક્ટ.
બેસો બાજુમાં બોલો હવે આન્સર શું આવશે તો XOR ગેટનું આઉટપુટ 0 હશે કોણ આવશે 0 આવશે પરફેક્ટ હવે હા આગળથી ચાલુ રાખે ને આપણે પછી પાછળ થોડી પ્રેક્ટિસ કરી લઈએ ગેટ્સ અહીંયા બી કામમાં આવશે હવે ઇનપુટ છે XOR ગેટનું 1110 આઉટપુટ શું આવશે ઇનપુટ છે 1110 આઉટપુટ શું આવશે કેટલા 1 છે અંદર 3 ઓડ કહેવાય કે ઇવન કહેવાય ઓડ કહેવાય તો નંબર ઓફ ઇનપુટ્સ ઓડ હોય તો આઉટપુટ શું આવે ઓડ કે ઇવન 1 કે 0 કઈ પેલા પાણી મે ઉભા રહો શાંતિ શું આવે આઉટપુટ ભાઈ પાછળથી કોઈને આવડે બેસી જાઓ જો સ્કીમ સમજી લો હવે પ્રોપરલી જે ઊભા છો એ ધ્યાનથી સમજો સ્કીમ આપણે ગઈકાલ થોડું કીધું હતું જ્યારે આવું હોય તો ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ પ્રમાણે યુ વિલ રેઝ યોર હેન્ડ એન્ડ આઈ વિલ ગિવ યુ ચાન્સ જો બંને બોલી જશો તો બંનેનો ચાન્સ કહેવાય રાઈટ યુ વિલ નોટ સ્કીપ બરાબર કહું પછી ત્યાં સુધી તો હવે ધ્યાનમાં આપજો ઓકે વોટેવર અહીંયા આપણે જઈએ એન્ડ ઓર અને નોટ ગેટ તો 1 નું 0 0 નું 1 લગભગ બધાને ખબર છે એન્ડ ઓર નો કન્સેપ્ટ બી બધાને ક્લિયર થઈ ગયો એન્ડ નું ફેવરિટ વન્સ અગેન 0 ઓર નું ફેવરિટ 1 XOR નંબર ઓફ ઇનપુટ ઓડ હોય તો આઉટપુટમાં 1 બરાબર તો આ જે ડબલ એન્ડ ગેટ છે અને ડબલ પાઇપ આને પાઇપ સિમ્બોલ કહેવાય આ કીબોર્ડની જે વર્ટિકલ લાઈન કહેવાય એને આપણે કહીએ પાઇપ બરાબર ડબલ પાઇપ ઇઝ ઓર હવે ટ્રુથ ટેબલ તમને ખબર છે આનો જાણવાની જરૂર નથી શોર્ટ સર્કિટ છે કે નહીં આ સિમ્યુલેશન કરીને આપણે ચેક કરવું હોય વોટ ઇઝ ધીસ રીડ ઇટ સૌથી પહેલા એને શું કહેવાનું છે એન્ડ અને ઓર નો યુઝ કરીને સર્કિટનું ઇવેલ્યુએશન કરવું છે શું કહેવા શું માંગે છે પેલા વાંચીને સમજો ને પછી મને સમજાવવાનો ટ્રાય કરો કે આ ગેટ્સ વપરાય ક્યાં એનું એક્ઝામ્પલ આપેલું છે રહેવા દો મને એવું લાગે કે થોડો ટાઈમ જતો રહેશે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ સમજાવું ફોર એક્ઝામ્પલ આજે અત્યારે આપણે એસીમાં થોડુંક ઠંડક અનુભવીએ છીએ તો એસી ચાલુ રહેવા માટે કેટલી કન્ડિશન મેચ થવી જોઈએ એસી ચાલુ રહેવા માટે કેટલી કન્ડિશન એક તો કન્ડિશન પાવર હોવો જોઈએ બિલ્ડિંગમાં પછી બીજી કન્ડિશન એસી હોવું જોઈએ ઓકે એસી હોવું જોઈએ પછી થોડું શું એસ હોવા એટલે there are many condition આપણે થોડું ટૂંકમાં આવીએ કે એમ તો હોવું જોઈએ કે બ્રહ્માંડમાં પ્લાસ્ટિક બનેલું હોવું જોઈએ મર્ક્યુરી ગેસ હોવો જોઈએ આવું બધું નહીં એટલું બધું ડીપમાં નહીં જવું આપણે થોડા નજીક આવીએ એસી હોવું જોઈએ તો એસી છે એવું માનીને ચાલીએ આ એસી ચાલુ છે કુલિંગ થાય છે બાકીનું બધું છે જે હોવાનું હતું તો કઈ વસ્તુ સૌથી પહેલા તો પાવર હોવો જોઈએ ધેટ ઇઝ ટ્રુ ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂ ગણીએ ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી સ્વિચ ચાલુ હોવી જોઈએ ને આ એકલી આ સ્વિચ ચાલુ હોય ચાલે કે જોડે અહીંયા બીજી કોઈ સ્વિચ બી કરવી પડે ક્યાં છે મેઇન સ્વિચ બહાર એક આ સ્વિચ એક બહારની સ્વિચ પછી એનાથી આગળ ક્યાં સ્વિચ છે કોઈને આઈડિયા સીડી પાસે ફેઝ આવવા જોઈએ જે આરજીબી લાઇટ છે ને એમાં પ્રોપરલી ફેઝ આવવા જોઈએ યુ ગોટ ઇટ હવે ધ થિંગ ઇઝ આ સ્વિચ ચાલુ છે પણ બહારથી બંધ છે તો બહારથી બંધ છે આ ચાલુ છે તો આ અને આ ધીસ ઇઝ એન્ડ આ પણ ઓન હોવું જોઈએ એટલે કે આ પણ ટ્રુ હોવું જોઈએ આ પણ ટ્રુ હોવું જોઈએ બેસી જાઓ બધા ચાર કેમ કે અહીંયા હાલ હું થોડા શોર્ટ ટાઈમમાં ક્વેશ્ચન પૂછવાનો કાલે લેક્ચર સ્ટાર્ટ મતલબ નેક્સ્ટ ટાઈમ જ્યારે બી લેક્ચર સ્ટાર્ટ કરું મને યાદ કરાવજો કે આનો સ્લીપ ટાઈમ બતાવજો કે થોડી વારમાં ઊંઘી ના જાય
કે આપણે થોડો વચ્ચે ડિસ્કશન વધારે ચાલે છે. ઓકે, એન્ડ ગેટ તમને ખબર પડી એન્ડ લોજિક શું કામ કરે છે કે જ્યારે તમારે મલ્ટિપલ કન્ડિશન ટ્રુ હોય તો જ કોઈક વસ્તુ કરવાની છે કે તો જ કોઈક વસ્તુ થશે એવું કંઈક હોય એવું કંઈક ચેક કરવું છે તો યુ વિલ યુઝ એન્ડ ગેટ અથવા લોજિકલ એન્ડ ઓપરેટર જે અહીંયા છે ને કે એક્સપ્રેશન 1 એક્સપ્રેશન 2 બંને સાચું હોય તો જ આન્સર સાચો હશે બંને હોય તો જ થશે જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે એસી નું કીધું તો પહેલા તો એસીની સ્વિચ ઓન હોવો જોઈએ બહારની એમસીબી ઓન હોવો જોઈએ પછી મેઇન સ્પીડમાં આરજીબી ના ફેઝિસ આવવા જોઈએ અને ઓવરઓલ પાવર હોવો જોઈએ. આજે મલ્ટિપલ કન્ડિશન્સ ચાર ટ્રુ છે બધી 1 છે તો આઉટપુટમાં આવશે. એક બી ફોલ્સ આવ્યું એક બી 0 આવ્યું તો એન્ડ ગેટનું ફેવરિટ છે 0 એન્ડ ગેટનું ફેવરિટ છે ફોલ્સ. કંઈ બી ખોટું થયું તો એ કહેશે ઇટ વિલ નોટ વર્ક રાઈટ. જ્યારે બી કોઈ બી વસ્તુ સિક્વન્સમાં હોય સિરીઝમાં હોય કે પહેલા આ થવું જોઈએ સિરીઝ કનેક્શન તમે રેઝિસ્ટર ભણ્યા છો કે આ બધા કનેક્ટેડ હોય તો આઉટપુટમાં કરંટ જશે બાકી નહીં જાય. કરંટ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે શું જોઈએ સિરીઝમાં બધી લાઈન ચાલુ હોવી જોઈએ. નેક્સ્ટ આવે પેરેલલ કનેક્શન. પેરેલલ કનેક્શન આવતા હતા પેરેલલ કનેક્શનનું રિયલ લાઈફ એક્ઝામ્પલ આપો. ફોર એક્ઝામ્પલ મને કંઈક વિચિત્ર મસ્તી સૂચી અને આઈ ડિસાઇડેડ કે તમને બધાને કિડનેપ કરી લેવા છે. જસ્ટ સે કંઈક કામ ના લાગે મને તમે લોકો કે મારે તમારી પાસે કંઈક કરાવવું છે મારે કોઈક સોનાની ખાણ છે ને ત્યાં હવે તમને કામ ધંધે લગાડવું છે અહીંયાથી બહાર નહીં જવાનું આજે ઘરે નહીં જવા મળે એ કરવું હોય મારે બટ યસ તો ફોર એક્ઝામ્પલ આપણે એવું અઝ્યુમ કરીએ હાલ પૂરતું કે અહીંયા થોડું કે આપણે પેલા B011 વાળા ક્લાસમાં છીએ રાઈટ. ત્યાં મારે તમને કિડનેપ કરવા છે તમારે શું મેક શ્યોર કરવું પડશે કેટલી વસ્તુ કરવી પડશે મને પ્લાન કરવામાં હેલ્પ કરશો. દરવાજો બંધ કરવો પડશે કયો આગળ વાળો પાછળ વાળો બંને બંધ કરવા પડશે. બંદૂક વગર તો તમે મને ટીચિંગ કાઢશો ધેટ ઇઝ ઓલ્સો ટ્રુ કારણ કે તમારી વસ્તી વધારે છે આઈ એમ નોટ લાઈક હલ્ક કે એક હાથથી બધાને આઉટ થઈ લો ઓકે. ધ મેઇન થિંગ ઇઝ ચલો હવે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ કારણ કે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી તો કોઈ ફાયદો નહીં બરાબર. તમારે જો ભાગવું છે કે કિડનેપ નહીં થવા દેવો તો તમારે શું જોઈશે કોઈ બી એક દરવાજો ખુલ્લો જોઈએ તો ભાગી જશો ને કાં તો આ દરવાજો કાં તો આ દરવાજો બેમાંથી એક કન્ડિશન સાચી તો મારું મિશન ફેલ થઈ જશે ને તમારું મિશન ટ્રુ થઈ જશે. તો મારા કેસમાં ધીસ ઇઝ ડ્યુઅલ પ્રોબ્લેમ. આને જવાબ દો આપણે આને રાખીએ ધીસ ઇઝ ડ્યુઅલ પ્રોબ્લેમ. મારા પોઈન્ટ ઓફ વ્યૂથી બે જે દરવાજા છે એ એન્ડ ગેટ છે. યુ અન્ડરસ્ટેન્ડ. એક હું તમને સિમ્પલ વસ્તુ સમજાવું. મારા પોઈન્ટ ઓફ વ્યૂથી મારે તમને અંદર રોકી રાખવા છે તો મારે દરવાજો નંબર 1 દરવાજો નંબર 2 પ્લસ મેઇન ગેટ આ ત્રણે મારે ક્લોઝ કરવા પડશે કે તમે ક્યાંયથી બહાર ના ચડો. તો મારા માટે એ સિચ્યુએશન કેવી થઈ એન્ડ ગેટ. બટ એ જ પ્રોબ્લેમને હું રિફ્રેમ કરું તો તમારા માટે શું થયું એ દરવાજો ખુલ્લો હોવો જોઈએ. કયો કાં તો બેક ડોર કાં તો ફ્રન્ટ ડોર બેમાંથી એક ખુલ્લો છે કાં તો વિન્ડોમાં કાચ નથી. ધીસ ઓર ધીસ ત્રણમાંથી એક બી ટ્રુ થયું તો તમારું મિશન સક્સેસફુલ થશે અને મારું મિશન ફેલ થશે અને મારું જો સક્સેસ થશે તો તમારું ફેલ થશે. ધીસ ઇઝ ડ્યુઅલ પ્રોબ્લેમ. અને એન્ડ અને ઓર ગેટને આવી રીતે તમે સમજી શકો. પ્રોગ્રામમાં ક્યારે યુઝ થશે કે મારે એવું ડિસાઇડ કરવું છે પ્રેક્ટિકલી હવે સમજીએ કે સોફ્ટવેરમાં કઈ રીતે વપરાય જાવાની અંદર કઈ રીતે વાપરશો. કે ફોર એક્ઝામ્પલ મારે કોઈ બી સ્ટુડન્ટને શું કહેવાય પ્રાઇઝ આપવું છે બટ એ પ્રાઇઝ આપવાની મારી શું કહેવાય થોડીક કન્ડિશન સ્ટ્રિક્ટ છે કે જો સ્ટુડન્ટ 9.5 ઉપર CGPA લાવે તો હું એને પ્રાઇઝ આપીશ. બટ એવું થઈ શકે કે 9.5 ઉપર આખો ક્લાસ જ ના લાવે બધા બેકાર નીકળ્યા બરાબર. તો પ્રાઇઝ તો મારે તો બી આપવું છે તો હું શું કરીશ થોડું રિલેક્સ કરીશ કે કાં તો કન્ડિશન CGPA ગ્રેટર ધેન 9.5 બરાબર CGPA ગ્રેટર ધેન 9.5 કાં તો પછી 9.5 થી ઉપર કોઈ નથી તો ક્લાસમાં જે હાઈએસ્ટ છે એને આપી દો. કાં તો ધીસ કન્ડિશન અથવા તો ધીસ કન્ડિશન બેમાંથી એક બી હોય તો ગીવ પ્રાઇઝ. ધીસ ઇઝ ઓર કન્ડિશન રાઈટ. અને જો મલ્ટિપલ વસ્તુ ચેક કરવાની હોય તો કે CGPA 9.5 થી ઉપર છે ચલો આપણે કન્ડિશન થોડી બદલીએ તો ખ્યાલ આવશે. અમુક એક્ઝામ્પલ તમે કદાચ જોયા હશે તો જોશો કે CGPA ક્રાઇટેરિયા લૂઝ રાખું છું મારી પાસે બહુ પૈસા છે ફોર એક્ઝામ્પલ આઈ હેવ ટુ ગીવ અવે
કે જેનાથી 7 ઉપર CGPA આવ્યા મારે બધાને પ્રાઇઝ આપવી છે, જેનાથી 7 ઉપર CGPA આવ્યા બધાને પ્રાઇઝ આપવી છે. બટ જોડે મારે એક કન્ડિશન એવી રાખી કે સાવ નકામો માણસ ના હોવો જોઈએ કે 7 ઉપર લઈ લીધું, બટ તો 7 ઉપર CGPA પ્લસ નંબર ઓફ બેકલોગ ઇઝ ઇક્વલ ટુ 0, કે ધીસ કન્ડિશન એન્ડ ધીસ કન્ડિશન બંને મેચ થાય તો આઉટપુટ આપવાનું. યુ ગોટ ઇટ? એન્ડ અને ઓર ડિટેલમાં, કારણ કે તમારે નેટમાં સબ્જેક્ટની અંદર કામની વસ્તુ છે એટલે થોડું જો ડિટેલમાં સમજેલું હોય તો કામ આવશે. કેટલો ટાઈમ બાકી છે? સાચું બોલજો. ઓકે, સો કમિંગ બેક ટુ શોર્ટમાં આ જે છે કોમ્પ્લિકેટેડ ભાષામાં મેં તમને જે સમજાવ્યું એ જ સમજાવવાનો ટ્રાય કરતો. મલ્ટિપલ તમારે જ્યારે ઇવેલ્યુએશન કરવાનું હોય તો યુ વિલ યુઝ મિક્સ એન્ડ મેચ ઓફ એન્ડ ઓર. એ પ્રેક્ટિકલી પ્રોગ્રામિંગ ખબર પડશે. હવે લોજિકલી જ્યારે આવી કન્ડિશન આવે ને કે આ કન્ડિશન અને આ કન્ડિશન બંને સાચી તો લોજિકલ એન્ડ વાપરવાનો, બેમાંથી એક સાચી પડે ને કરવાનું તો ઓર ગેટ વાપરવાનો. અને એ સેમ વસ્તુ તમારે બીટ ઉપર કામ કરવું હોય જે તમે DLD-માં શીખો છો તે વસ્તુ કરવું હોય તો તમે આ રીતે કરશો. કઈ રીતે એક્ઝામ્પલ સમજીએ. બંને ઓરિંગનું જ કામ કરશે, એન્ડનું જ કામ કરશે, બટ એક અલગ અલગ એક્સપ્રેશન ઉપર કામ કરશે કે એસીની સ્વિચ ચાલુ છે કે નહીં, આવા બધા સ્ટેટમેન્ટ ઉપર કામ કરશે. એ લોજિકલ કહેવાય. અને ડાયરેક્ટલી બીટ ઉપર કામ કરે એને બીટવાઇઝ કહેવાય. બંને અલ્ટિમેટલી એન્ડ અને ઓર છે. ફોર એક્ઝામ્પલ મારે A અને B નું એન્ડિંગ કરવું છે કે A એન્ડ B, બાઇનરીમાં A છે 5 છે અને B જે છે એ 3 છે. તો પહેલા તો મારે એ ડેસિમલ છે એને બાઇનરીમાં કન્વર્ટ કરવું પડશે. તમે ડેસિમલ ટુ બાઇનરી શીખ્યા હશો. 5 નું થાય 101, બરાબર, આગળનો 0 કાઢી નાખીએ તો 0101 અને 3 એટલે 0011. હવે એનું જો હું બીટ વાઇઝ સમજો ઓપરેટર કયો છે, બીટ વાઇઝ એન્ડ, બીટ બાય બીટ એન્ડિંગ કરવાનું. એટલે કે 1 અને 1 તો એનું એન્ડિંગ થઈને રિઝલ્ટ શું મળશે? 1. એન્ડ ગેટમાં બંને 1 હોય તો રિઝલ્ટ 1 હશે, ક્યાંય બી 0 આવે તો રિઝલ્ટ 0 હશે. 01 મતલબ 0, 10 મતલબ 0, 00 મતલબ 0. તો આઉટપુટ શું આવ્યું? 0001. અને 0001 જે છે એને હું ડેસિમલમાં કન્વર્ટ કરું તો આન્સર આવે 1. You got it? 5 અને 3 નું બીટ વાઇઝ એન્ડ કરો તો આન્સર 1 આવે. હવે તમે નોર્મલી વિચારશો તો કંઈ ખબર જ નહીં પડે, પણ એને તમારે પ્રોસિજર સમજવાની કે 5 ને બાઇનરીમાં કન્વર્ટ કરવાનું, 3 ને બાઇનરીમાં કન્વર્ટ કરવાનું, એક એક બીટનું એન્ડ લેવાનું અને જે રિઝલ્ટ મળે ધેટ ઇઝ યોર રિઝલ્ટ. બરાબર? લોજિકલી 5 અને 3 નું એન્ડિંગ કરો તો આન્સર ઇઝ મીનિંગલેસ. તમને સીધું નહીં ખબર પડે, બટ એ ક્યાંક ક્યાંક યુઝ થાય છે. ક્યાં યુઝ થાય છે આગળ જતા સમજાવીશ તમને, કારણ કે આ સબ્જેક્ટનો સ્કોપમાં એ નહીં આવતો. ઓર કરીએ તો શું આવે રિઝલ્ટ? જ્યાં જ્યાં 1 દેખાઈ જાય એનો ફેવરિટ છે તો ખેંચી લાવશે. 01 તો 1, 10 તો 1 અને 11 તો 1. તો શું આવશે? 0311. 0311 એટલે આન્સર આવે 7. આ બધું DLD-માં તમે ભણતા હશો, પ્રેક્ટિસ કરશો તો ખબર પડી જશે કે આ બરાબર 1 થાય. નાઉ 6. આ 6 કયા ગેટનું છે? શું લાગે તમને? કયા ગેટનો આન્સર 6 છે? આ ટ્રુથ ટેબલ છે, પણ સમજો તમે આડું ટ્રુથ ટેબલ છે. ધીસ ઇઝ બરાબર 0 0 0 1 1 0 1 1. જો ટ્રુથ ટેબલ જ છે, જો 0001 0311 નીચે આવ્યું 0110 0110 કયા ગેટનું ટ્રુથ ટેબલ આવે? XOR ગેટ, રાઈટ? તો આ XOR ગેટ બનાવ્યો છે. હવે અહીંયા બીટવાઇઝ ઓપરેટર પ્રેક્ટિકલી પ્રોગ્રામમાં કઈ રીતે લખશો એ બતાવ્યું છે કે int flags is equal to 0, flags is equal to flags or 1. કે તમારે એક બીટ છે એની જોડે તમારે ઓરિંગ કરવું છે કે આ બીટ આવી રીતે કામ થાય. કઈ રીતે યુઝ કરશો એ સમજી લો. એને પ્રેક્ટિકલી પેલું સમજાય એની જોડે રાખજો. પ્રેક્ટિકલી કઈ રીતે વાપરવાની એના માટે થોડી તમને પ્રેક્ટિસ જોઈશે. કઈ રીતે કામ કરે છે આ સમજ પડી જાય? Is this okay? આ ખબર પડી ગઈ? પ્રેક્ટિકલી પ્રોગ્રામમાં કઈ રીતે વાપરશો ઓપરેટર? આ રીતે વાપરશો, જે રીતે એન્ડ અને એવું વાપરતા હતા ને એ રીતે વાપરશો. અને સેમ વસ્તુ પાયથનમાં આવી ગયું છે. જો પાયથન ધ્યાનથી ભણેલું હોય સો આ વસ્તુ ઓલરેડી ત્યાં ક્લિયર હોવી જોઈતી હતી, બટ ઘણા બધાને હું ઓળખું છું કે પાયથન કેવું છે એટલે મેં તમને ડિટેલમાં સમજાવ્યું. હવે અહીંયા આપણે સમરી આપી છે. હવે આમાંથી કોઈ બી ઓપરેટર એવો ખરી કે જે તમને ખબર ન હોય? હોવો જોઈએ. બધા જ છે સર, એવું ના બોલતા.
એરેન્જમેન્ટ બધા ક્લિયર, મોડ્યુલો સાથે રિલેશનલ બધા ક્લિયર, લોજિકલમાં બે વાર કરો બરાબર, સેમ સિમ્બોલ બે વાર તો લોજિકલ એન્ડ ઓર અને નોટ બીટવાઇઝમાં કયા કયા આવ્યા, એન્ડ પછી ઓર, આ જે છે ધીસ ઇઝ XOR હેટ, XOR ઇઝ હેટ બરાબર. પછી આ શું છે, આનો ટેકનિકલ નામ મેં તમને કીધું હતું, સાઇન એવું છે સિમ્બોલ, આને શું કહેવાય ટેકનિકલી, જે રીતે પેલી સિંગલ લાઈન ને પાઇપ કહેવાય, આને કહેવાય ટિલ્ડે. ફની નેમ બટ ધીસ ઇઝ હાઉ વી કોલ ઇટ, ટિલ્ડે સિમ્બોલ. બટ એ શું કરશે, નેટ નોટ ગેટ, 1 નું 0 0 નું 1 કરશે, નોટ ગેટ. પણ આ બાકીના મેં તમને નહીં એક્સપ્લેન કર્યા, પાયથનમાં ભણી ચૂક્યા છો, કોઈને પાયથન યાદ હોય તો બોલો, યાદ કરાવો. ડબલ એરો લેફ્ટ સાઈડ, ડબલ એરો રાઈટ સાઈડ, what it does. સાચું નહીં આવ્યું પાયથનમાં, મેં ભણાયેલું પાયથન, મને ખબર છે કે આવે છે. કોણ લીધું તમારું પાયથન? ટોપિક સર તો ના ભણાયું એવું તો બને જ નહીં. કોઈ નહીં યાદ, એક્ઝામમાં નતું આવ્યું, ટોપરે ના પડે. ઓકે ચલો, આના માટે કદાચ આપણો થોડું વધારે ઇઝી છે. જો શું કરે 0 0 0 1, આ મારી પાસે ફોર એક્ઝામ્પલ એક નંબર છે રાઈટ. હવે જો હું શિફ્ટ લેફ્ટ કરું તો શું કરશે, આ 0 यहाँ આવી જશે, આ 0 यहाँ આવશે, આ 0 यहाँ આવશે, આ અહીંયા આવશે ડોટ. તો આ કયો ઓપરેટર થયો કે આ મારો શિફ્ટ રાઈટ, શિફ્ટ રાઈટ શિફ્ટ લેફ્ટ, શિફ્ટ કરવાના નંબર સિમ્પલ બરાબર. જેટલી પ્લેસ તમે લખો એટલી પ્લેસ શિફ્ટ થશે, પણ એક પ્લેસ લખશો તો એક પ્લેસ શિફ્ટ થશે. આ સેમ વસ્તુ મેં 3 પ્લેસ ની 2 પ્લેસ લખ્યું તો આ 0 ક્યાં હતો, એક પ્લેસ ની જગ્યાએ 2 પ્લેસ શિફ્ટ થઈ ગયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા. આ બંને બિચારાને કોઈ જગ્યા જ ના મળતી, તો 1 ક્યાં જતો, બ્લેક હોલ ગાયબ. 1 ક્યાં જતો, ગાયબ, એને આવવાની કોઈ જગ્યા જ ના. વોટ ઇઝ શિફ્ટ લેફ્ટ શિફ્ટ રાઈટ, તમારા જે બાઇનરી નંબર છે એને લેફ્ટ સાઈડ શિફ્ટ કરશે અથવા તો રાઈટ સાઈડ શિફ્ટ કરશે રાઈટ. તમે જેટલા અહીંયા જો એક્ઝામ્પલ આપેલો છે, આમે જે ચિત્રામાં કર્યા અહીંયા જ લખેલું છે, શું લખેલું છે, ઇન્ટ ડબલ ફોર લેફ્ટ શિફ્ટ કે રાઈટ શિફ્ટ. આ કઈ શિફ્ટ છે, એરોની દિશા જોવાની છે, કઈ શિફ્ટ છે, શિફ્ટ લેફ્ટ, એરોની ડાયરેક્શન લેફ્ટ સાઈડ છે તો લેફ્ટ સાઈડ એક નંબરને શિફ્ટ કરશે. કેન યુ ગાઈઝ ડુ ઇટ? ચલો આપણે એને જોઈ લઈએ, વધારે આગળ જઈએ. ફોર ને બાઇનરીમાં કન્વર્ટ કરો, શિફ્ટ ઇટ લેફ્ટ ને મને આન્સર કહો કે કયો નંબર આવે છે રાઈટ નાઉ. પેન પેપર થોડાક ડીએલડી ને જાવા અહીંયા બે ભેગા થઈને ગમત ગુલાલ કરશે. આવી છે ને ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન. પહેલા તો મને એ લખો, કોઈ છે એવું ધુરંધર કે ફોર ને બાઇનરી માં શું કહેવાય, ફોર નું બાઇનરી 0 0 0 0 0 1 0 0. આર યુ શ્યોર? કોણ આટલું કોન્ફિડન્સ? 0 1 0 0. નાઉ ઇઝ ઇટ કરેક્ટ? 0 1 0 0 કેટલા અગ્રી કરે? તારા સિવાય કોઈ નહીં. ઓકે લોક કિયા જાય, બે જણા મિત્રો આપણે લોક કરી. હવે કરવાનું છે આપણે લેફ્ટ શિફ્ટ. કરો તારે લેફ્ટ શિફ્ટ. બોક્सेस બનાવો જેવી તમે બનાવ્યા તે રીતે લખો, અંદર 0 1 0 0, પછી એક સાઈડ શિફ્ટ કરો અને પાછળ જગ્યા ખાલી પડશે ત્યાં 0 એડ કરવાનો. અને પછી મને નંબર કહો કે શું નંબર આવે છે.
બાઇનરીમાં નંબર કયો આવશે શિફ્ટ કર્યા પછી? પાછળ જ્યાં ફિલર કરવાનો હોય ને, જગ્યા ખાલી બચી તો ત્યાં 0 એડ કરવાનો. અને આગળ 0 છે એવું અઝ્યુમ કરી લેવાનું. જો તમારા માટે હજી સિમ્પલ કરીએ કે આ જે 4 છે એને ફોર એક્ઝામ્પલ આપણે 8 બોક્સ બનાવીને લખીએ. રાઈટ, તો થોડું પિક્ચર શું છે તમારું 0 1 0 0 અને આગળ તો મન મરજી આવે એટલે 0 આપણે રાખી શકીએ ને, વેલ્યુ ના બદલાય. આ બધા શું છે 0 0 0. આ હતું મારું 4. એ 4 ને હું ફોર એક્ઝામ્પલ લેફ્ટ શિફ્ટ 1 થી કરું છું તો હવે શું થશે? પહેલા જે એક આપણા માટે ધુરંધર એકલો બેઠો છે એને શિફ્ટ કરીએ. આ 1 ક્યાં આવશે? અહીંયા આવી જશે. લેફ્ટ શિફ્ટ 1 પ્લેસ, 2 પ્લેસ કીધું હતું અહીંયા આવતો, 3 પ્લેસ કીધું હતું અહીંયા આવતો. બરાબર? પાછળના 0 જો આ વાળો 0 અહીંયા આવ્યો, આ 0 આવ્યો અહીંયા, આ 0 આવ્યો અહીંયા. અહીંયા શું going face 0. ત્યાં તમારી પાસે કશું નથી તો અહીંયા શું ફેમસ છે? આગળના બી સેમ રીતે અહીંયા કન્ટિન્યુ કરશે. શું આવશે શોર્ટમાં? 0 0. Now this is the number. What is this number? What is this numbering? Decimal number system. આ 4 જે છે એને તમારે ડેસિમલમાં 4 ને બાઇનરીમાં કન્વર્ટ કરવા આવ્યું, એને લેફ્ટ શિફ્ટ કર્યું તો કંઈક 1000 આવ્યું. કોઈક બોલ્યો નંબર 8. Is it correct? नहीं आवड़તું હજી ડીએનડી કનાલા સર નહીં આવડી 8 બ્લોક ને ઓકે હજી એકવાર શિફ્ટ કરો તો 4 હતું આપણી પાસે નંબર કયો આવ્યો 8 આવ્યો હજી એકવાર શિફ્ટ કરો લોજિક પ્રમાણે નંબર શું આવે કેલ્ક્યુલેશન છોડ દો હવે કેલ્ક્યુલેશન છોડ દો 4 નું 8 થયું તો 8 નું શું થાય 16 નું શું થાય 32 તો લેફ્ટ શિફ્ટ શું કરી આપે છે 2 થી મલ્ટીપ્લાય કરી આપે છે ડુ ધ એક્ઝેક્ટ રિવર્સ પ્રોસેસ આ 1 છે લેફ્ટ શિફ્ટ કર્યો રાઈટ શિફ્ટ કરો શું આવશે રાઈટ શિફ્ટ કરો તો શું આવશે he is right શું આવશે 2 is the answer કઈ રીતે આ જે છે એ અહીંયા આવશે તો 1 ને 0 1 0 is 2 simply. And if you know the dual problem, because duality is very useful in engineering. કે તમારે કોઈ બી નંબર છે એને 4 થી ગુણો અને 4 થી ભાગો સેમ નંબર આવે બરાબર મલ્ટીપ્લિકેશન ડિવિઝન જે છે એકબીજાના ઇન્વર્સ કહેવાય તો જ્યારે બી તમે લેફ્ટ શિફ્ટ કરશો તો મલ્ટીપ્લાય બાય 2 થશે રાઈટ શિફ્ટ કરશો રાઈટ હા લેફ્ટ શિફ્ટ કરશો તો મલ્ટીપ્લાય બાય 2 રાઈટ શિફ્ટ કરશો તો ડિવાઈડ બાય 2 ફોર એક્ઝામ્પલ હવે હું તમને સીધું પૂછું કે 32 છે એને હું લેફ્ટ શિફ્ટ બાય 1 પ્લેસ કરું છું 32 ને લેફ્ટ શિફ્ટ બાય 1 પ્લેસ કરું છું આન્સર શું આવશે 32 ને લેફ્ટ શિફ્ટ બાય 1 પ્લેસ 64 અને 32 ને રાઈટ શિફ્ટ બાય 2 પ્લેસ નાઉ ધ આન્સર 2 પ્લેસ 1 પ્લેસ નહીં 32 ને एक बार करीश तो 16 આવશે બીજી વાર કરીશ તો 8 આવશે તો 32 ને બે નંબર થી હું લેફ્ટ શિફ્ટ કરીશ તો આન્સર શું આવશે 8 આવશે યુ ગોટ ધ આઈડિયા ક્લિયર લેફ્ટ શિફ્ટ રાઈટ શિફ્ટ મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન એકદમ ફાસ્ટ કરી આપે જેટલું ફાસ્ટ પેલું ના કરી આપતું એટલું ફટાફટ તમે બાઇનરી નંબરમાં મલ્ટીપ્લિકેશન ડિવિઝન કરવા હોય સો યુ વિલ યુઝ શિફ્ટ ઓપરેટર્સ કેટલો ટાઈમ છે लगते ही है